નમસ્કાર, દમદાર ખબર સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. 64 વર્ષ પછી રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ આવશે ગુજરાત. સોનિયા ગાંધી સહિત તમામ દિગ્ગજો આવશે. 8 અને 9મી એપ્રિલે યોજાશે રાષ્ટ્રીય અધિવેશન. 8 એપ્રિલે CWCની બેઠક યોજાશે. આગામી ચૂંટણીઓ માટે મંથન કરશે કોંગ્રેસ. મહત્વપૂર્ણ છે કે બેઠકમાં મંથન કરશે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ થઈ રહી છે. 64 વર્ષ પછી રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે, તો સોનિયા ગાંધી સહિત તમામ દિગ્ગજો આવશે ગુજરાત. 8 અને 9મી એપ્રિલે યોજાશે આ રાષ્ટ્રીય અધિવેશન. 8મી એપ્રિલે CWCની બેઠક યોજાશે. આગામી ચૂંટણીઓ માટે મંથન કરશે કોંગ્રેસ. ચૂંટણી આવી રહી છે અને તેને લઈને હવે કોંગ્રેસ મહામંથન કરશે. તેને લઈને તમામ હાઈ એલર્ટ આવી રહ્યા છે ગુજરાત. મહત્વપૂર્ણ છે કે તમામ જે છે દિગ્ગજો તે ગુજરાત આવશે અને અધિવેશન બાદ જોડાશે. આ મુદ્દે વધુ વિગત આપશે KTV ચેનલ હેડ ભૌમિક વ્યાસ. ભૌમિક, 64 વર્ષ પછી રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. શું શું તૈયારીઓ થઈ રહી છે? કોણ કોણ જોડાશે? શું વિગતો સામે આવી છે? બિલકુલ કિરણ, 64 વર્ષ બાદ ભારતીય કોંગ્રેસનું એક રાષ્ટ્રીય અધિવેશન જોડવા જઈ રહ્યું છે અને ખાસ કરીને તેનું મહત્વ એટલા માટે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યમાંથી આ અધિવેશન યોજાશે. આ અધિવેશન અમદાવાદમાં 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે. 8 એપ્રિલે કોંગ્રેસની વર્કિંગ કમિટી એટલે કે CWCની પહેલી બેઠક મળશે અને ત્યારબાદ આ અધિવેશનની શરૂઆત થશે. આ અધિવેશનમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના તમામ રાષ્ટ્રીય હોદ્દેદારો એટલે કે દેશના તમામ રાજ્યોમાંથી કોંગ્રેસના જે પ્રેસિડેન્ટ છે અને તેની સાથે સંગઠનના જે હોદ્દેદારો છે હાજર રહેશે. માનવામાં આવે છે કે આ અધિવેશનમાં આવનારી ચૂંટણીઓ ઉપર એક મંથન કરવામાં આવશે. સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ ઉપર એક પ્રસ્તાવ પાસ કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની સામે. તેની ઉપર વાતચીત કરવામાં આવશે. આપને જણાવી દો કે ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશનને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ છે અને તેના માટેની તૈયારીઓ હવે શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જે છે શક્તિસિંહ ગોહિલ તેના નેતૃત્વની એક કમિટી આખી આ અધિવેશનનું સંચાલન કરશે. પણ માનવામાં આવે છે કે 7 તારીખે સાંજના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી સહિતનો કોંગ્રેસનો જે પરિવાર છે તે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે અને 8 તારીખે સવારે 9 કલાકથી આ અધિવેશનની શરૂઆત થશે. જી ભૌમિક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો 64 વર્ષ પછી રાષ્ટ્રીય અધિવેશનમાં યોજાશે, જેમાં દિગ્ગજો છે તે કોંગ્રેસના જોડાશે. સોનિયા ગાંધી સહિત તમામ દિગ્ગજો આવશે ગુજરાત. 7મી તારીખ સાંજ સુધીમાં આવી જશે ગુજરાત. 8મી અને 9મી એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશનમાં લેશે ભાગ.